નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આવું કેમ ભાગ નંબર 2. આજે આપણે જોઈશું શ્રીફળ શા માટે વધેરવામાં આવે છે, શું એનું ધાર્મિક મહત્વ છે. તો ચાલો જોઈએ. નાળિયેરના ફળને આપણે શ્રીફળ કહીએ છીએ. શા માટે એ ફળને શ્રીફળ કહીએ છીએ તે જાણવા જેવી વાત છે. શ્રીફળનું ફળ એ નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે, કારણ કે નાળિયેરના વૃક્ષનો દરેક ભાગ, થડ, પાંદડા, ફળ વગેરે મનુષ્યના કોઈને કોઈ કામમાં આવે છે. પાંદડામાંથી ઘરનું છાપરું બને છે, તેમાંથી સાદડી અને આસન બને છે. નાળિયેરની છાલમાંથી કાથી બને છે, જે અનેક કામમાં આવે છે. નાળિયેરના કોપરામાંથી તેલ અને સાબુ બને છે. કોપરાનું છીણ રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં વપરાય અને તેના કોપરામાંથી મળતું પાણી તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી છે. નાળિયેરનું વૃક્ષ જમીનમાંથી ખારું પાણી સૂંચી લઈ તેનું રૂપાંતર મીઠા પાણીમાં કરે છે. આથી તો નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ કહે છે. આયુર્વેદના અનેક ઔષધના નાળિયેરના ફળનો ઉપયોગ કરવામાં આવે છે. આથી નાળિયેરના ફળને શ્રીફળ કહે છે. જે શ્રી એટલે સંપત્તિ અને સગવડ મનુષ્યના જીવનમાં લાવે છે. નાળિયેરને શ્રીફળ એવું આમ અથાયોગ્ય જ છે. આ શ્રીફળને વધારવાની પરંપરા એ પણ ને સમજવી ખૂબ જ જરૂરી છે. આપણે ત્યાં ભારતમાં શુભ અને સારા પ્રસંગોએ શ્રીફળ વધેર્યા બાદ જ જે તે પ્રસંગની શરૂઆત થાય છે. તે પાછળ કારણ છે. અગાઉના કાળમાં માનવી પોતાની પાર્શ્વિક વૃત્તિના શમન માટે તેના પ્રતીક રૂપે પશુ બલિ આપતો હતો. આ પ્રથામાં રહેલી હિંસા પશુ બલિ વખતે સર્જાતી કરુણાતિકાથી હચમચી ગયેલા માનવે તેના સ્થાને બીજા પ્રતીકને બલિ સ્વરૂપે ચડાવવાનું વિચાર્યું. ત્યારે તેની નજરમાં નાળિયેરનું ફળ ચડ્યું. તેનો આકાર માનવ કે પશુના મસ્તક જેવો જ હતો. આમ પશુ બલિના સ્થાને શ્રીફળ વધેરવાનો ચાલ શરૂ થયો, તેમ માનવાને ઘણા કારણો છે. શ્રીફળ વધેરી તેના જળને તથા અંદર રહેલી મલાઈ કે કોપરાને પ્રચાર તરીકે પ્રભુને ધરવામાં આવે છે, પછી ભક્તોમાં વહેંચવામાં આવે છે. તે તો સર્વ વિદિત છે. નાળિયેર એટલે કે શ્રીફળ આપણને એ સંદેશ આપે છે કે તમે પણ મારી જેમ નિસ્વાર્થ સેવાનું પ્રતીક બનજો. તમારો સર્વત્ર તમે સેવા સ્વરૂપે જ વાપરજો. શ્રીફળ વધેરતી વખતે બીજો સંદેશ એ મળે છે કે મારા મનમાં રહેલી પાશ્વી કે ખરાબ વૃત્તિ નાશ પામો અને શુદ્ધ મીઠા જળ જેવા શુદ્ધ અને સારા વિચારો મારા મનમાં પ્રવેશો. આપણી પરંપરામાં વિવિધ દેવો સાથે ફળોના નામ જોડાયેલા છે, જેમ કે રામફળ, સીતાફળ અને શ્રીફળ. શ્રી એટલે લક્ષ્મીજી, લક્ષ્મીજીનું ફળ એટલે શ્રીફળ. જ્યાં શ્રીફળ ત્યાં લક્ષ્મીજી અનાયાસે આવી જ જાય, તેમ આપણે ત્યાં માનવામાં આવે છે. શુભ કાર્યો જેવા કે હોમ હવન, લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગોએ સૌપ્રથમ શ્રીફળને યાદ કરવામાં આવે છે. કોઈ પણ પ્રસંગમાં શુકનના ચિહ્ન રૂપે શ્રીફળ આપવામાં આવે છે, કારણ કે તેનાથી આદર વ્યક્ત થાય છે અને સાથે સાથે તેમાં શ્રી લક્ષ્મીજીના શુકન થતા હોય છે. તો આશા રાખીએ કે આપ સૌને સમજાઈ ગયું હશે કે શા માટે આપણે શ્રીફળ છે એ વધેરવામાં આવે છે, એના પાછળનું ધાર્મિક કારણ. આજે બસ આટલું જ. મળશું આવા જ બીજા ભાગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.